Good morning, students. Unit 6, Read 1, Strike Against War. અહીંયા હેલન કેલર વર્કર્સને કહી રહ્યા છે કે તમારી જે કમ્પ્લેન્ટ્સ છે અબાઉટ લો વેજીસ કે અન્ય બીજી જે કમ્પ્લેન્ટ છે કે તમારી પાસે ખૂબ જ કામ લેવામાં આવે છે એના માટે તમને ફરિયાદ છે તમારા એમ્પ્લોયર સામે તમારે ફરિયાદ છે, પરંતુ એ જ તમારો જે ફરિયાદનો સૂર છે એનાથી ઉપર એનાથી પણ વધારે મોટો અવાજ સંભળાઈ રહ્યો છે અને એ અવાજ છે તમારા સત્તાધીશોનો, તમારા એમ્પ્લોયરનો. અને એ અવાજ શું કહે છે? એ અવાજ તમને સિડ્યુસ કરી રહ્યો છે. હા, ઇમોશનલી તમને સિડ્યુસ એ લોકો કરી રહ્યા છે કે યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. તો આ રીતે એ તમને એક્સપ્લોઇટ કરી રહ્યા છે કે તમારો દેશ ભયમાં છે, તમારી સ્વતંત્રતા જોખમમાં છે, એટલા માટે તમારે આર્મી જોઈન કરવું જોઈએ. પરંતુ હેલન કેલર વર્કર્સને કહે છે કે they must not join an army, they must not fight. કારણ કે એમણે જે પણ હાર્ડ વર્ક કર્યું છે એમના બદલામાં એમને એવું કાંઈ પણ મળ્યું નથી કે જે કરવા માટે કે જે આ લોકો માટે, સત્તાધીશો માટે બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય. એવું તો એમને કાંઈ પણ પોતાના કામના બદલામાં મળ્યું નથી. આગળ હવે હેલન કેલર વર્કર્સને કહે છે કે the clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones up in the high places, ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા જે લોકો છે, સત્તાધીશો છે, કેવા છે? ક્લેવર વન્સ, ખૂબ જ ચાલાક છે. તો એ લોકો જાણે છે, they know that how childish and silly the workers are. વર્કર્સ છે એ કેટલા બાલિશ છે, કેટલા નાદાન છે એ સારી રીતે જાણે છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. એ લોકો જાણે છે કે જો ગવર્મેન્ટ એમને ખાકી ડ્રેસ આપશે, પહેરાવશે, યુનિફોર્મ આપશે, and gives them a rifle, અને એમના હાથમાં રાઇફલ આપશે અને લડવા માટે એમને મોકલવામાં આવશે with a band, અને બેન્ડ સાથે એમને લડવા માટે મોકલવામાં આવશે, બેન્ડ વગાડતા and waving banners, અને બેનર્સ સાથે એમને લડવા મોકલવામાં આવશે. તો આ જે વર્કર્સ છે આ રીતે એમને ઇન્સ્પાયર કરવામાં આવશે, લડવા માટે પ્રિપેર કરવામાં આવશે. ત્યારે વર્કર્સ છે એમને એમ થશે કે નહીં, અમારા દેશ માટે અમારે કંઈક કરવું જોઈએ. તો એ લોકો વેલિયન્ટલી, કરેજિયસલી લડવા માટે જશે, તૈયાર થઈ જશે. They will go forth to fight valiantly for their own enemies. એ લડવા માટે તૈયાર થઈ જશે અને કોના માટે? For their own enemies, પોતાના જ દુશ્મનો માટે. પોતાના જ દુશ્મનો. બોર્ડરની બહાર દુશ્મન નથી, પરંતુ અહીંયા જ પોતાના દેશમાં જ એમના જે એમ્પ્લોયર્સ છે, એમના ઉપર જે રાજ કરે છે, એમના જે રૂલર્સ છે, એ જ એમના દુશ્મનો છે, એમના માસ્ટર્સ છે, પોલિટિશિયન્સ છે, એ જ એમના ઉપર રાજ કરી રહ્યા છે, એ જ એમનું શોષણ કરી રહ્યા છે. તો આ રીતે એમના એનિમીઝ છે હકીકતે કોણ છે? તો એમના જ એમ્પ્લોયર્સ, એમના જ રૂલર્સ, એ એમના એનિમીઝ છે. ખરેખર આ બાબત આ સમયમાં પણ એટલી જ લાગુ પડે છે. લોકોને
એવા ભાષણ આપવામાં આવે છે કે એમને ઇમોશનલી ઉશ્કેરવામાં આવે છે. તો આજે પણ people are being provoked by the politicians. What a price to pay for a vague idea, the lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings. The achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery. What a price to pay for a vague idea. Vague idea શું છે? Unclear idea. દંભી વિચાર, અસ્પષ્ટ આઈડિયા શું છે? અહીંયા હેલન કેલર શું કહેવા માંગે છે? અસ્પષ્ટ વિચાર એ છે કે વર્કર્સ એવું માને છે કે આપણા દેશ માટે આપણે કાંઈક કરવું જોઈએ. ઇવન આપણી લાઈફનું પણ બલિદાન આપતા અચકાવવું જોઈએ નહીં. તો આ એક વેગ આઈડિયા છે, અનક્લિયર છે દંભી વિચાર માટે. અને એ દંભી વિચાર માટે પોલિટિશિયન્સ છે, સત્તાધીશો છે, એમની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટેની કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે એ હેલન કેલર બર્કસને સમજાવે છે. કેટલી કિંમત ચૂકવવી પડશે? millions of young men, યંગ મેન કે જે આર્મીમાં જોડાશે અને એમાંથી મિલિયન્સ લાખો મૃત્યુ પામશે, તો એમનું જીવન એ કિંમત ચૂકવવી પડશે. અધર મિલિયન્સ crippled and blinded for life, અને કેટલાય લાખો લોકો એમાં અપંગ બનશે અને જીવનભર આંધળા બનશે. Existence made horrible for still more millions of human beings, અને ઘણા still more million human beings, લાખો લોકો માટે અસ્તિત્વ જોખમમાં મુકાશે, horrible બનશે. And the achievement and legacy of generations swept away in a moment. અને જે દેશે પ્રગતિ કરી છે, સિદ્ધિ મેળવી છે, જે વારસો મેળવ્યો છે એ in a moment, એક ક્ષણમાં જ એ નાશ પામશે. And nobody better off for all the misery. અને આ બધી જ મિઝરી ઉપર આંસુ સારનાર ત્યારબાદ કોઈ પણ હશે નહીં. This terrible sacrifice would be comprehensible if the thing you die for and whole country fed, clothed, housed and warmed you, educated and cherished your children. હવે હેલન કેલર કહે છે કે આ જે સેક્રિફાઈસ છે એ કોમ્પ્રિહેન્સિબલ, સમજી શકાય. તમે એ સેક્રિફાઈસ આપો એ ત્યારે સમજી શકાય જ્યારે આ લોકો, પોલિટિશિયન્સ છે, તમારા રૂલર્સ છે કે જેમની જવાબદારી છે કે એ તમને ખોરાક પૂરો પાડે, રોજગારી પૂરી પાડે અને તમે ગુજરાન ચલાવી શકો. તો એમની જવાબદારી છે તમારા બાળકોને એજ્યુકેશન મળે, એમને હોફ મળે, એ જવાબદારી તમારા રૂલર્સની, તમારા એમ્પ્લોયર્સની છે. તો જો એ બધા તમારી જે ફંડામેન્ટલ નીડ્સ છે એને એ પૂરી કરતા હોય તો આ તમારો જે સેક્રિફાઈસ છે એ કોમ્પ્રિહેન્સિબલ છે, સમજી શકાય એવું છે. I think the workers are the most unselfish of the children of men. They toil and live and die for other people's country, for other people's continents, other people's liberties and other people's happiness. હેલન કેલરનું એવું માનવું છે કે વર્કર્સ છે એ સૌથી મનુષ્ય જાતના સૌથી નિસ્વાર્થ બાળકો છે. કેમ કે એ બીજા માટે જ કાંઈ કરી રહ્યા છે. They toil and live, બીજા માટે જીવે છે, બીજા માટે કામ કરે છે. For other people's country, બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોની હેપીનેસ માટે, ખુશી માટે એ લોકો કામ કરે છે અને જીવે છે.
The workers have no liberties of their own. Workers ની પોતાની કોઈ સ્વતંત્રતા નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. અને અહીંયા હેલન કેલરનું માનવું છે કે they are not free, they are slaves of their masters, of their rulers. ભલે ડેમોક્રેટિક નેશનમાં એ રહેતા હોય, લોકશાહી સ્વતંત્ર દેશમાં એ રહેતા હોય, પરંતુ they have not freedom, they have not liberties of their own. એમની પોતાની કોઈ સ્વતંત્રતા નથી. The workers have no liberties of their own. They are not free when they are compelled to work for 12 or 10 or 8 hours a day. એને આપણે સ્વતંત્ર વર્કર્સ નથી, કારણ કે they are compelled, એમને ફોર્સ કરવામાં આવે છે અતિશય કામ કરવા માટે. દિવસના 12 કલાક, 8 કલાક, 10 કલાક કે 12 કલાક સુધી એમને ફરજ પાડવામાં આવે છે કામ કરવાની. So in this way they are not free. They are not free when they are ill paid for their exhausting toil. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. હેલન કેલરનું માનવું છે કે વર્કર્સ આર નોટ ફ્રી કારણ કે they are ill paid for their exhausting toil. એ જે સખત કામ કરે છે, exhausting toil means કે થકવી નાખે એવું. એ જે કામ કરી રહ્યા છે એના માટે they are ill paid. એને પૂરતું વળતર પૈસા ચૂકવવામાં આવતા નથી. That means they are not free. They are not free when their children, એમના બાળકોને ફરજ પાડવામાં આવે છે ફેક્ટરીઝ અને મિલ્સમાં મજૂરી કરવાની. તો એ ભણાવવા માંગે છે, પરંતુ because of poverty, ગરીબાઈને કારણે તેમણે પોતાના બાળકો પાસે પણ મજૂરી કરાવવી પડે છે. તો in this way they are not free. They cannot give the fundamental needs. They can't fulfill the fundamental needs of their children, of their families. When their women may be driven by poverty to lives of shame. અને એમની જે સ્ત્રીઓ છે એમને પણ they have to live the life of shame. એમને શર્મિંદગીની લાઈફ જીવવી પડે છે because of poverty. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice, that is the right as human beings. એ કામ કરી રહ્યા છે પોતાના રૂલર્સ માટે, પોતાના માસ્ટર્સ માટે સખત કામ કરી રહ્યા છે, અને જ્યારે પોતાનો રાઈટ, પોતાના અધિકાર માટે જ્યારે એ પોતાનો અવાજ ઉઠાવે છે ત્યારે they are clubbed and imprisoned. ત્યારે એમને મારવામાં આવે છે અને ઇવન જેલમાં બંધ કરવામાં આવે છે. એમના અધિકાર, એમના જે અધિકાર છે એઝ હ્યુમન બીઈંગ, એમને ન્યાય મળવો એ એમનો અધિકાર છે, પરંતુ જ્યારે they raise their voice for their justice, એમના તરફ જે અન્યાય થઈ રહ્યો છે, ન્યાય મેળવવા માટે જ્યારે એ પોતાનો અવાજ ઉઠાવે છે ત્યારે they are clubbed and they are imprisoned. એમને જેલમાં બંધ કરવામાં આવે છે. તો આપણે અહીંયા હેલન કેલર એવું કહે છે કે the workers are not free. એમનો જે રાઈટ છે, અધિકાર છે, એ પણ એમને મળતો નથી. They are not free when they are clubbed and imprisoned because they go on a strike. જ્યારે સ્ટ્રાઇક ઉપર જાય છે for a raise of wages, પગાર વધારા માટે. આપણે જાણીએ છીએ કે મજૂરો છે એમને એમના કામના બદલામાં ખૂબ જ ઓછી સેલરી આપવામાં આવે છે. તો જ્યારે આ જે વર્કર્સ છે એ સ્ટ્રાઇક ઉપર જાય છે for a raise of their wages, ત્યારે they are clubbed and they are imprisoned.
તો એમનો જે અધિકાર છે એમને પ્રાપ્ત થતો નથી. નાઉ આગળનો જે લેસન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. એ પહેલા થોડાક ડિફિકલ્ટ વર્ડ્સના મીનિંગ સમજીએ. વેલિયન્ટલી means courageously. Valiantly બહાદુરી પૂર્વક. Vogue means unclear, અસ્પષ્ટ idea. Crippled means અપંગ, disabled. Legacy means વારસો, heritage. Comprehensible means which can be understood, સમજી શકાય એવું. Cherish means love and care, પ્રેમ અને સંભાળ રાખવી. Compelled means forced. Compel means ફરજ પાડવી, દબાણથી કોઈ કામ કરાવડાવવું. Exhausting means very tiring, થકવી નાખે એવું. Clubbed means beaten with a weapon, કોઈ વેપનથી, ચાબુક વગેરે વેપનથી મારવું. થેન્ક યુ.